એક ચોરસ ખેતરમાં કોઈ ખૂણામાં એક ઘોડો અથવા કોઈ પ્રાણી કોઈ પણ બાંધેલું હોય કે કેટલું ઘાસ ખાશે તો કેટલું ઘાસ નહીં ખાય આવા પ્રશ્નો હોય, અથવા જો એક વર્તુળ છે એનો વ્યાસ આપેલો છે, વ્યાસ ઉપરથી તેનો પરિઘ શોધવાનો આવો પ્રશ્ન હોય, કે પછી એક ચોરસની પરિમિતિ અને લંબચોરસની પરિમિતિ કરતા ચોથા ભાગનો કોઈ બંને ભાગ આપેલા હોય. ચોરસની પરિમિતિ છે એ આપેલી છે અને લંબચોરસની લંબાઈ આપેલી છે. લંબચોરસની પહોળાઈ શોધવાની છે, પછી ચોરસની જે લંબાઈ છે બંનેનું શું કરવાનું છે, તફાવત શોધવાનું છે. સૌથી પહેલા ક્વેશ્ચન એ ચાલુ કરીએ. જો ક્વેશ્ચન શું એક છે, એક ચોરસની પરિમિતિ એ લંબચોરસની પરિમિતિ કરતા કેવી છે, ચોથા ભાગની. મતલબ કે જે લંબચોરસની પરિમિતિ કરતા ચોરસનું કેવું થવાનું, ચોથું. જે ચોરસની જે હશે એના કરતા 4 ગણી થવાની. તો ચોરસની પરિમિતિ 44 છે. આજે ચોરસ છે એની પરિમિતિ અહીં લખી દઈએ આપણે 44. આ શું છે, પરિમિતિ છે. તો આના કરતા જે લંબચોરસની કેટલી થવાની, 4 ગણી. અહીંયાથી આ બાજુ આવીએ તો ગુણ્યાકાર 4 જોડે, આમાંથી અહીંયા જઈએ તો ભાગાકાર 4 જોડે, ચોથો ભાગ કહેવાય. 4 ગણી કરી દઈએ તો 44 ગુણ્યા અહીંયા જો 4 ગણી એટલે 4 થશે. જો ચોરસની પરિમિતિ 44 છે અને લંબચોરસની જે લંબાઈ છે એ કેટલી છે, 51 સેમી છે. આ જે લંબચોરસ છે એની લંબાઈ 51. તો અહીંયા 51 લખી છે તો ઉપર પણ 51 લખાશે. ડાયરેક્ટ આપણે સમજીએ. જો હવે આ બંને શોધવાની છે, આના માટે શું કરવું પડશે, આ જે પરિમિતિ છે એનો આપણે કરીએ માપ. 44 ગુણ્યા 4 કરી દેવાના. 4 ગુણ્યા 4 16, એક વધ્યો છે 4 ગુણ્યા 4 16 પ્લસ 1 17. 176 શું આવ્યું છે, આખી પરિમિતિ. એમાંથી આ જે 51 બે વખત એટલે કે બંનેનું ટોટલ કરી માઇનસ કરી દો. 176 માઇનસ 50 50 કરીએ તો 100. 102 માઇનસ કરો. 6 માંથી 2 જાય એટલે 4. 17 માંથી 10 જાય એટલે 7. 74 એ શું આવ્યું, આ જે બંને માપ છે બંનેનું ટોટલ થવાનું. 74 ભાગ્યા કરી દો 2 એટલે 74 ના અડધા કરવાના છે. 70 ના અડધા એટલે 35. 4 ના અડધા 2. 35 પ્લસ 2 એટલે કે 37. અહીંયા કેટલું આવ્યું માપ, 37. ડાયરેક્ટ આપણે આકૃતિ પરથી જ આખો ક્વેશ્ચન ખતમ થઈ જશે. કરીશું એ આપેલું જુઓ, ચોરસની પરિમિતિ લંબચોરસની પરિમિતિ કરતા ચોથા ભાગની છે. લંબચોરસ કરતા ચોરસ ચોથા ભાગનું છે. અહીંયા ચોરસનું આપેલું છે 44, લખી દીધું. રિવર્સ જઈએ તો 4 ગણું થાય એટલે આપણે 44 ગુણ્યા અહીંયા 4 લખ્યા છે. સાદું રૂપ આપી 176 સેમી મળ્યું. આશાનું મળ્યું, પરિમિતિ મળ્યું છે. હવે અહીંયા એક માપ આપેલું છે જે લંબાઈનું 51 આપેલું છે, તો અહીંયા પણ 51 જ હોય. આ બંનેનો સરવાળો છે પરિમિતિમાંથી માઇનસ કરી દો, જવાબ મળ્યો 74. શું હોય, આ બંને વચ્ચેનું, આ બંને માપ કેવા છે, સરખા જ હોય. સામસામે લંબચોરસમાં ભાગાકાર કરી 2 વડે 37 સેમી. આ શું મળ્યું, આ બીજી બાજુનું માપ. આગળ શું પૂછ્યું કે લંબચોરસ છે એની પહોળાઈ. પહોળાઈ શોધી લીધી. પહોળાઈ કેટલી મળી છે, 37 મળી છે. અને ચોરસની લંબાઈનો તફાવત, એટલે ચોરસની પરિમિતિ આપેલી છે એમાંથી એની લંબાઈ શોધવી હોય. 4 4 માપ કેવા હોય, સરખા હોય. 44 ભાગ્યા 4 કરી દો એટલે કે 11 11 11 11 ચોક 44 એટલે 37 માઇનસ કરી દેવાના છે 11. 7 માંથી 1 જાય એટલે 6, 3 માંથી 1 જાય એટલે કે 2. આ 26 શું થઈ ગયું આપણો જવાબ. ખ્યાલ આવ્યો છે. આવી જ રીતે જો આકૃતિ પરથી જ આખો ક્વેશ્ચન સોલ્વ થાય છે. આગળ જોઈએ. એક વર્તુળ છે એનો વ્યાસ આપેલો છે. અહીંયા જો વર્તુળનું કેન્દ્ર હોય અને તેનો વ્યાસ કેટલો છે, 7.7 સેમી. તો તે વર્તુળનો પરિઘ શોધો. વર્તુળનો પરિઘ અહીંયા વ્યાસ ઉપરથી પણ શોધાય. પરિઘ બરાબર પાઈ ડી. પાઈ એટલે કે 22/7. ડી વ્યાસ છે ને ડી કહેવાય છે 7.7. જો પોઈન્ટ વાળી સંખ્યા છે સાદુરૂપ આપવાનું છે. 22 ગુણ્યા કરી દો 77. છેદમાં જે 7 હતા એ પોઈન્ટની જમણી બાજુ એક અંક છે, છેદમાં શું કરવાનું છે આપણે 10 લખી દેવાના છે. 7 અહીંયા ભાગ ચાલશે. જો 11 ગુણ્યા 7 77. 22 11 અહીંયા છેદમાં 10 છે તો 10 થી અહીંયા ભાગ ચાલીએ. બંનેમાં 2 2 થી ભાગ ચાલશે. 2 5 10 અહીંયા 11 5 અહીંયા 11. જો ભાગ ના ચલાવો ડાયરેક્ટ પોઈન્ટ કાપશો તો પણ ચાલશે. 11 ગુણ્યા 11 11 નો વર્ગ કેટલો થાય છે, 121. ભાગ્યા કરવાના છે 5. તો 5 થી ભાગ ચલાવીએ 121 ભાગ્યા 5. 5 દુ 10, 2 બાકી રહેશે 20. પોઈન્ટ આવશે 5 દુ 10, 24.2. એ શું થયું, એનો પરિઘ. વર્તુળનું પરિઘ કેટલું થવાનું છે, 24. પાછળ એકક કયો લખાશે, સેમી. ખ્યાલ આવ્યો છે. વર્તુળ સૂત્રો છે ખાસ આવડવા જોઈશે. એક ચોરસ ખેતર છે એના એક ખૂણામાં શું બાંધેલું છે, ઘોડો બાંધેલો છે. અહીંયા જો ઘોડો આપેલો હોય અથવા ગાય કોઈ પણ પ્રાણીનું નામ આપેલું હોય, અહીંયા ખૂણામાં બાંધેલું છે. એની 7 સેમી લાંબા દોરડા વડે બાંધેલું છે.
અહીંયાથી 7 સેમી બાંધેલું છે, 7 લઈ લઈએ. જો આ ચોરસની બાજુની લંબાઈ 10 મીટર હોય, અહીંયા 10 મીટર છે, બધી જગ્યાએ 10 હશે. કેમ? ચોરસ છે તો ચારે બાજુ કેવી હોય? સરખી. તો એ ઘોડો બાંધ્યો છે કેટલાનું છે? 7 મીટર છે. હશે આવી રીતે. જો અહીંયાથી બાંધેલો છે તો આખી રીતે રાઉન્ડ ફરી શકશે, આવી રીતે આખું રાઉન્ડ ફરશે. તો ઘોડો કેટલા ચોરસ મીટર વિસ્તારનું ઘાસ નહીં ખાઈ શકે? તો આ જે ગ્રીન કલરનું ઘાસ છે, આ જે બાકી રહેશે, આ જે ભાગ બાકી રહેશે, આ જે ઘાસ છે ઘોડો ખાઈ શકશે નહીં. તો બે પ્રશ્ન પૂછાય, કેટલું ઘાસ અહીંયા નહીં ખાઈ શકે એવું છે, અથવા કેટલું ઘાસ ખાઈ શકે છે એવું હોય. કરવાનું શું? આ જે ચોરસ છે તો પહેલા આપણે ચોરસનું ક્ષેત્રફળ શોધી લઈએ. ચોરસનું ક્ષેત્રફળ, તો ચોરસના ક્ષેત્રફળ સૂત્ર શું જાય? લંબાઈ ગુણ્યા લંબાઈ, એટલે કે લંબાઈનો વર્ગ, L² લખાય. 10 ગુણ્યા 10, 10 નો વર્ગ કેટલો થાય? 100 ચોરસ મીટર. ક્ષેત્રફળ શું એટલે પાછળ ચોરસ લખાય, મીટરમાં માપશે એટલે ચોરસ મીટર, સેમી હોય તો ચોરસ સેમી. હવે કરવાનું શું? આ જે વર્તુળ છે, જો આખું વર્તુળ હોય, વર્તુળ છે, 4 સરખા ભાગ પાડો. જો આ એક ભાગ જેવું અહીંયા દેખાય છે, ચોથો ભાગ કહેવાય. તો વર્તુળનું ક્ષેત્રફળ શોધવાનું છે આપણે. વર્તુળનું ક્ષેત્રફળ, વર્તુળના ક્ષેત્રફળનું સૂત્ર શું છે? πr². પાઈની કિંમત આપણે લખી દઈએ ડાયરેક્ટ, 22/7 ગુણ્યા r, એટલે કે ત્રિજ્યા. જો અહીંયા દોરડું જે બને છે એ શું થવાની? એની ત્રિજ્યા થવાની છે. 7 નો ગુણ્યા 7, એક 7 કટ થઈ જાય. 22 ગુણ્યા 7, 22 ગુણ્યા 7 કરીએ. 7 ગુણ્યા 2 14 ના 4, એક વધ્યા છે 7 નું 14 પ્લસ 1 54. વર્તુળનું ક્ષેત્રફળ આવ્યું છે. પરંતુ અહીંયા જો ચોથો ભાગ લેવાનો છે એટલે ક્ષેત્રફળ ભાગ્યા શું કરવું પડશે? 4 કરવા પડશે. 154 ભાગ્યા 4 કરો. જો 4 ગુણ્યા 4 કરીએ 16 થઈ જાય. 4 ગુણ્યા 3 12. કેટલા બાકી રહેશે? 3 બાકી રહેશે. 4 થી ભાગ ચલાવીશ ફરીથી. 4 8 32, 2 બાકી રહેશે. 4 5 20. આ શું આવ્યું? ચોથો ભાગ, ભાગનું ક્ષેત્રફળ. હવે જો ટોટલ ઘાસ કેટલું હતું? 100 ચોરસ મીટર. ચોરસ મીટર આટલું ઘાસ શું કરશે? આ જે ઘોડો છે, પ્રાણી છે, ખાઈ શકશે. બાકી કેટલું રહ્યું? બાકી શોધવા માટે આપણે કરવું શું પડશે? તો આ જે ઘાસ છે એને જે ખાધું હતું એ માઇનસ કરી દઈએ. 100 માઇનસ કરવાના છે 38.5. જો 100 માંથી 38 માઇનસ કરી દો. જો 100 માંથી પહેલા 30 માઇનસ કરી એટલે 70, 70 માંથી 8 માઇનસ કરો એટલે 62. તો 62 માંથી 0.5 એટલે અડધો માઇનસ કરવાનો છે. 61.5 ચોરસ મીટર. આ જવાબ થઈ ગયો આપણો. તો ખ્યાલ આવ્યો કે ઘાસ કેટલું ઘાસ ખાઈ શકશે નહીં? તો આટલું ઘાસ ખાઈ શકશે નહીં. આવી રીતે આગળ બીજો ક્વેશ્ચન જોઈએ. જો કોઈ વર્તુળનું પરિઘ આપેલો છે 792 મીટર, તો વર્તુળની ત્રિજ્યા કેટલી? તો પરિઘ આખો આપી દીધેલો છે, તેના પર તેની ત્રિજ્યા શોધવાની છે. વર્તુળનો પરિઘ, જો ત્રિજ્યા માટે સૂત્ર તો 2πr. 2 ના 2, પાઈની કિંમત 22/7. તો અહીંયા પાઈની કિંમત આપણે 3.14 લખીને આપી હોય તો આ લેવાની, ના આપેલી હોય તો 22/7 મૂકી દેવાના. r એટલે કે ત્રિજ્યા શોધવાની છે. તો અહીંયા r ના r. પરિઘ કેટલો આપેલો છે? 792. બરાબરની ડાબી બાજુ લખી દો. સાદુરૂપ આપવાનું છે. જો r શોધવાનું છે તો r ની બાજુમાં જે બધું છે શું કરવાનું? બરાબરની બીજી બાજુ મોકલી દેવાનું. 792 હતા. જો 2 અને 22 એ r ના ગુણાકારમાં છે, સામે જશે શું થશે? ભાગાકાર. 2 ગુણ્યા 22. 7 જે અહીંયા છેદમાં છે એ સામે જશે એટલે અંશમાં બરાબર r. સાદુરૂપ આપવાનું છે. જો બેકી સંખ્યા છે, 2 થી ભાગ ઉડે જ છે. એ જો 2 થી 2 ગુણ્યા 3 કરીએ એટલે 6, એક બાકી રહે 9, 2 9 18, એક બાકી રહેશે 2 એટલે 12 છે. 2 છક 12. ફરીથી બેકી સંખ્યા છે. અહીંયા જો 11 દુ 22 થાય. અહીંયા બેકી સંખ્યા છે એટલે 2 થી ભાગ ચાલવાનું છે. 2 એકા 2, જો 1 અને 9 2 9 18, 1 6 એટલે 16 છે. 2 8 16. જો 11 થી અહીંયા ભાગાકારનો ટ્રાય કરી જોઈએ તો 198 છે. તો 11 ગુણ્યા 1 11, 8 બાકી રહેશે, ભાગ ઉડે છે. 11 એકા 11 અને 8 એટલે 11 8 88, 18. 18 અને 7 તો r બરાબર 18 ગુણ્યા 7. 18 ગુણ્યા 7 કરીએ, જે જવાબ આવે છે તમે ગુણાકારનો જવાબ છે કોમેન્ટમાં જણાવજો. એ શું થયું? આપણે r એટલે કે ત્રિજ્યાનું માપ. આવી જ રીતે એકદમ સરળ રીતે ગણિત રીતની શીખવું હોય
ચેનલ યુટ્યુબ ઉપર સબસ્ક્રાઇબ કરજો. વિડીયો પસંદ આવ્યો હોય લાઈક કરી મિત્રો સાથે શેર કરજો.